અમરેલીના રાજુલામાં એક હિન્દુ યુવતી લવ જેહાદમાં ફસાઈ હોવાના આરોપ સાથે માતા પિતાએ ફરિયાદ નોંધાવી। વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયાના આરોપ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીને પકડવાની માંગ કરી। વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકરો તથા મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી। ફરિયાદ મુજબ વિધર્મી યુવકે રાત્રિના સમયે હિન્દુ યુવતીનું અપહરણ કર્યું છે। રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી। એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાને એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે। અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબશ્રીના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે। રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે। અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં, કારણ કે ગુનો જે છે રજીસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ 6 ટીમો જે છે જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે। આ તરફ વડોદરામાં સગીરાનું અપહરણ કરનારો વિધર્મી પોલીસના સકંજામાં આવ્યો। શિનોરમાં માલસર નર્મદા બ્રિજ પરથી આરોપીની ધરપકડ કરાઈ। સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી દીધો। આરોપી ફૈઝાન કુરેશીને સાતલી આઉટપોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો। આરોપ છે કે તેણે સગીરાના ભોળપણનો લાભ લઈ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી। અમરેલી તથા વડોદરાના આ બંને કિસ્સામાં ખરેખર લવ જેહાદ છે કે કેમ તે અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે। શું બંને યુવકોએ અગાઉથી જ યુવતી કે સગીરા સામે પોતાની ઓળખ હિન્દુ યુવક તરીકે આપી છે કે કેમ એ જાણવાનું હજુ બાકી છે। અમરેલીના રાજુલામાં એક હિન્દુ યુવતી લવ જેહાદમાં ફસાઈ હોવાના આરોપ સાથે માતા પિતાએ ફરિયાદ નોંધાવી। વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયાના આરોપ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીને પકડવાની માંગ કરી। વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકરો તથા મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી। ફરિયાદ મુજબ વિધર્મી યુવકે રાત્રિના સમયે હિન્દુ યુવતીનું અપહરણ કર્યું છે। રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી। એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાને એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે। અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબશ્રીના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે। રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે। અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં, કારણ કે ગુનો જે છે રજીસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ 6 ટીમો જે છે જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે। આ તરફ વડોદરામાં સગીરાનું અપહરણ કરનારો વિધર્મી પોલીસના સકંજામાં આવ્યો। શિનોરમાં માલસર નર્મદા બ્રિજ પરથી આરોપીની ધરપકડ કરાઈ। સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી દીધો। આરોપી ફૈઝાન કુરેશીને સાતલી આઉટપોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો। આરોપ છે કે તેણે સગીરાના ભોળપણનો લાભ લઈ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી। અમરેલી તથા વડોદરાના આ બંને કિસ્સામાં ખરેખર લવ જેહાદ છે કે કેમ તે અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે। શું બંને યુવકોએ અગાઉથી જ યુવતી કે સગીરા સામે પોતાની ઓળખ હિન્દુ યુવક તરીકે આપી છે કે કેમ એ જાણવાનું હજુ બાકી છે।